નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વિશેષ જોઈએ તો મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને ખૂબ જ લોકચાહના મેળવેલ અને પોલીસ સ્ટેશનના પટાંગણમાં આવા અનેક કાર્યક્રમ કરેલ એવા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી આર.એન. ખાંટ દ્વારા ગુરુ પૂર્ણિમા નિમિત્તે સિનિયર સિટીઝનો માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનો ઉપસ્થિત રહ્યા હતા અને આ સિનિયર સિટીઝન માટે ઘણું યોગદાન આપેલ એવા અને આ કાર્યક્રમના મુખ્ય આયોજક અને આયોજન કરનાર એવા ડૉક્ટર મહેશ પરીખ સાહેબ તેમજ જેઓએ સરકારી વકીલોમાં ખૂબ જ નામના મેળવેલ છે એવા કે એ સુથાર સાહેબ, જેઓ છેલ્લા 2 વર્ષથી મહેમદાવાદની કોર્ટમાં પોતે સેવા આપી રહ્યા છે, ત્યારે તુષાર વકીલ જેવા અનેક મંચસ્થ મહેમાનો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે પીઆઈ શ્રી ખાંટ તેમજ આ સૌ મંચસ્થ મહેમાનોનું સ્વાગત તેમજ સન્માન કરવામાં આવ્યું હતું। તેમજ આ કાર્યક્રમમાં સૌથી વિશેષ એવા મેહુલભાઈ ગઢવી ચારણના મુવાડાના, જેઓ ખૂબ જ નામના મેળવેલ છે અને લોક ગાયક છે અને તેઓ ડાયરા જેવા અનેક કાર્યક્રમો કરે છે અને જીટીપીએલ પર પણ તેઓના કાર્યક્રમ આવે છે। તેઓએ પણ પોતાના દુહાચંદથી સૌ સિનિયર સિટીઝનો અને કાર્યક્રમમાં સૌને મનમોહિત કર્યા હતા। આમ સિનિયર સિટીઝનો માટે આર.એન. ખાંટ દ્વારા સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અંતમાં સૌ સિનિયર સિટીઝનો તેમજ આવેલ સૌ મંચસ્થ મહેમાનો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી, તે લઈને સૌ કોઈ છૂટા પડ્યા હતા। આમ મહેમદાવાદ પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ શ્રી આર.એન. ખાંટ દ્વારા ગુરુ પૂર્ણિમા નિમિત્તે માતા પિતા જેવા આ વડીલોના માનભેર માટે સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વિરાંગ મહેતા, મહેમદાવાદ। એટલે આવો ક્યારેક પ્રસંગ હોય અને તમે આવો એટલે તમે અમારા જ છો, એટલે તમે આવો એટલે અમને એવું ફીલ થાય કે અમારા ઘરનું કોક આવી જાય। એટલે ઘણું બધું અમારું શું છે કે આખું જીવન એવું હોય છે કે સતત કામ આક્ષેપો, ખોટા આક્ષેપો પોલીસ ઉપર વધારે થતા હોય છે, કે અમે સહન કરવા ટેવાઈ ગયેલા છીએ, બરોબર। ફરિયાદ કરવા હોય એટલે જાણે પોલીસે ગુનો કર્યો હોય ત્યાંથી ગેટેથી ચાલુ થઈ જાય અમુક તો આમ ને તેમ ને પેલું પોલીસ લખી નથી, પૂરી નહીં કાઢતી, અથવા પોલીસ હોય ભગવાન નથી કે ત્રીજું નેત્ર ખોલાય એટલે આરોપી દેખાઈ જાય, તમે ઝઘડો કરીને અહીં આવ્યા હોય, બરોબર ને, એ પેલો ગેટથી વોશ આઉટ થઈ ગયો પેલી બાજુ, બરોબર। બીજું સુથાર સાહેબે કીધું, રાવણ સાહેબે કીધું, આપણે ઘરે સબ્જી બનાવીએ, મીઠાઈ બનાવીએ, એમાં જેટલી શાકમાં જેટલું મીઠું, મરચું, હળદર અને મસાલો જેટલું શોખતું એટલું શોખ, વધારે નાખો તો કાં તો ગાળા થઈ જાય, બરોબર, ઉલટી થઈ જાય, બરોબર, ઓછું નાખો તો ટેસ્ટ ના આવે। એટલે ઘણી વખત શું છે કે તમારા ઘરનો ઝઘડો હોય, બરાબર, આવવું જોઈએ પોલીસ સ્ટેશન, એના માટે સતત 24 કલાક આ દુકાન ચાલુ રહે છે, ક્યારેય તમને બંધ ના જોવા મળે, આવવું જોઈએ, પણ વાસ્તવિક સાચી રજૂઆત કરવી જોઈએ। વહુને તકલીફ હોય એના પતિથી, કદાચ સાસુથી, પણ જયારે 498 કે હવે જૂની નવી કલમ કઈ છે મને હજુ મોઢે નથી થઈ, પણ હા 85, તો આખા ઘરના નામ લખે છે, નણંદના નામ લખાના, નણંદોઈના લખાવા, માસીના લખાવા, બિચારા પેલા 12 મહિનામાં એક વખત આવતા હોય, એવું ના કરો, બરાબર। એટલે એ નણંદનો શું વાત, અને સ્વાભાવિક છે કે દેવાળા ના પુરાઈ દેવાના, બરાબર, દીકરીને સમજાવવાની, અને બને ત્યાં સુધી શું છે કે દીકરી હંમેશા સાસરે શોધે, તમે તો મારી મમ્મીનું ઉંમરના છો, તમે ઘણું બધા, મેં નથી જેટલી જોઈ દિવાળીઓ એટલી તમે જોઈ છે, ઘણું બધું સહન કર્યું હશે। આ હાથે ત્યાં ખોદો ત્યાં સરિતા નીકળે, અને સાવ અલગ તાસીર છે આ ભૂમિની કે તમે મહાભારત વાવો અને ગીતા નીકળે। હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખા, હજી આ કળિયુગની વાત છે, હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખા કે જ્યાંથી રાવણો પીતા નીકળે અને જનક જેવા આવીને હળથી જો હજુ એ ખેતરને ખેડે તો હજી એ ક્યાંક પુણેથી કોઈક સીતા નીકળે। આ લક્ષ્મણ રેખાની વાત છે એટલે કોણ? આપણી ગુજરાત પોલીસ છે, જેનાથી આપણી દીકરીઓ છે એ સુરક્ષિત રહે છે। અને આપણને આ ખાંટ સાહેબ મળે છે ને, ખરેખર ખૂબ જ ગર્વની વાત છે, ખૂબ જ ગર્વની વાત એવી વાત છે, એટલે સાહેબ માટે જોરદાર તાળીઓ થઈ જાય। સૌરાષ્ટ્રની હાવજ કેવા હોય એ આપણી સામે જ બેઠા છે, આ જ હાચા હાવજ।
કારણ કે આપણી માટે આ સમય કાઢતા હોય આ રીતનો, તો એ જ સાચા સાવક છે. તો સૌપ્રથમ હું જે દુહારી રજૂઆત કરીશ એ સાહેબ શ્રી માટે જ કરીશ, કારણ કે એમની હાજરી હતી તો આપણે સરસ મજાનો આવો કાર્યક્રમ કરી રહ્યા છીએ. આ સ્વર્ગ છે આપણી જગ જૂની, भले बगिया तेरी छोरी, भले निंदिया तेरी छोरी, बस इतनी सी बात तू रखी ओ मेरी यार, तेरी लाडकी में, तेरी लाडकी में छोड़ूंगी ना तेरा साथ, तेरी लाडकी में, तेरी लाडकी में छोड़ूंगी ना तेरा साथ. ओरे ओरे पारे बुला तू काले हे मारी हाथू रही जाने आग मीरा, हे मारी हाथू रही जाने आग मीरा, ओलिया मुली ने ओलिया मुली ने पी पुली में जो से तारी